બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતર કરતા ખેડૂતો માટે છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં મંદીનો માહોલ હોવાથી ઘણા ખેડૂત કોન્ટ્રાક્ટર ફાર્મિંગ તરફ વળ્યા છે। આ મુદ્દે અમીરગઢના ઇકબાલગઢ ખાતે ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના 700થી વધુ ખેડૂતોએ એક બેઠક યોજી હતી। આ બેઠકમાં ખેડૂતોએ લેભાગુ તત્વો દ્વારા કોર ટીમને નબળી પાડવાના પ્રયાસોનો સખત વિરોધ કર્યો અને કંપનીઓને કોર ટીમના સભ્યો સાથે જ સંપર્ક કરવાની અપીલ કરી। ખેડૂતોએ એકમત થઈ અને નક્કી કર્યું કે તેઓ કોર ટીમના નિર્ણયોને અનુસરીને જ કંપનીઓ સાથે કરાર કરશે। આ ઉપરાંત કોર ટીમ અને ખેડૂતોએ લેભાગુ તત્વોને સબક શીખવવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે રણનીતિ ઘડી હતી। ગુજરાત અને મધ્ય ગુજરાતની તમામ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી ખેડૂતો આવેલા છે અને આ ખેડૂતોએ કોર ટીમને સમર્થન આપ્યું છે, જે કે કોર ટીમ સતત કાર્યરત છે અને અગાઉ અમે 170 થી 60 રૂપિયાના ભાવમાં વાવેતર કરતા હતા અને કોર ટીમના માધ્યમથી 3 વર્ષમાં 2270 રૂપિયા સુધી અમે કોર ટીમની મદદથી અમે પહોંચી શક્યા છીએ। પણ આવનારા સમયમાં જો આ ન્યાય સંગઠન વચ્ચે દખલગીરી કરશે તો આ ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ શકે છે। જે કમિટી રચના કરેલી હતી, જે કોર ટીમ બનાવેલી હતી, એને તોડવા માટે લેભાગુ તત્વો દ્વારા જે ષડયંત્ર રચેલું હતું એના અનુસંધાને મળેલા હતા। લેભાગુ તત્વોને મીડિયા દ્વારા પણ કહેવા માંગીએ છીએ કે અમારી કોર ટીમ અને ખેડૂતો સાથે ચેડા કરવાનું બંધ કરો, આવતા સમયની અંદર તમારે પણ ભોગવવું પડશે। જય જવાન જય કિસાન।